जय हिंद, वंदे मातरम। जीत निश्चय डिफेंस एकेडमी में आपका हार्दिक स्वागत है। नया दिन, नई शुरुआत। आज 7वां दिन है। कल संडे का छुट्टी दिया था और आज थोड़ा फिजिकल में टूस्ट है। क्यों? आज इनको फिर मैंने 2 चक्कर दिया हुआ है, वो भी 3 मिनट के अंदर करना है। देखते हैं कितने धावक पूरा करते हैं। दूसरा, इनको बीम नहीं हो रहा है। आज मेरा मिशन रहेगा ओनली फॉर बीम। आज मैं बीम का पूरा एक्सरसाइज देने वाला हूँ, तो जिससे 8 बीम नहीं होता है वो वीडियो पूरा देखना है और पूरा ट्राई करना है कि बीम कैसे नहीं होता है, और बीम का टैक्टिक्स भी देंगे कि आपको कैसे अप होना है, कैसे क्या करना है। ठीक है, तो वीडियो में बने रहना है और पक्का अगर वीडियो अच्छा लगता है तो आपको कमेंट करना है। और अभी मैं आपके सामने ही रेडी को कराने वाला हूँ। सभी बच्चे खुश है? कुछ करोगे? इसमें कितने बच्चे ऐसे हैं कि जो 3 मिनट के अंदर आने का दावा करते हैं? ये जितने भी हाथ ऊपर कर रहे हैं वो पूरा कोशिश करेंगे आने की। अभी मैं चाहे तो इसमें से 4-5 बच्चे निकाल भी सकता हूँ जो मतलब मैंने छाटे हुए हैं, लेकिन ऐसा नहीं करेंगे हम। पहले हम घोषणा नहीं कर देते हैं, लेकिन कर सकते हैं। चलो प्रजापति बाहर आ जाओ, सुरेश बाहर आ जाओ, परेश बाहर आ जाओ, अजय बाहर आ जाओ, चल रबाड़ी बाहर आ जाओ, और कौन है, प्यारा बाहर आ जाओ, चले खेखी बाहर आ जाओ। ये पूरा चेहरा देख लो। 2 4 2 6 7 ही बच्चे निकाले मैंने। दिखाओ इनका चेहरा, दिखाओ। ये 7 बच्चे कोशिश करेंगे टॉप करने की। पता नहीं पहले उसमें जो कोई नया बच्चा आके सबको काट दे। तो ये 7 बच्चे को टॉप करने वाले हैं। वीडियो में बने रहना है। चलो रेडी। बाकी जो पीछे वाले बच्चे आगे रहो, कोई बात नहीं। मार्क सेट, पीछे से दो। हाँ, તમે જોઈ શકો છો કે સાહેબ આજે મતલબ મેં 3 મિનિટનું રેશિયો આપ્યું છે 2 ચક્કરમાં અને બધાને સ્પ્રિન્ટ મારવા માટે કીધું છે। સાહેબની આશા છે કે વધારેમાં વધારે છોકરાઓ મતલબ મેં 3 મિનિટના અંદર આવી જાય। સાહેબે જે 7 છોકરા આગળ રાખ્યા હતા તો સાહેબે પાછળથી રેડી ગો કરી દીધું, એટલે એક જાતનું મતલબ મેં એક ટીક પણ બની ગઈ ને એક પાછળવાળા માટે મોટિવેટ વસ્તુ પણ બની ગઈ। હવે આગળવાળા સાહેબે જે કીધું છે કે મતલબ મેં આગળ જ આવશે, એટલે એમના માટે એમને સ્પ્રિન્ટ મારવી જરૂરી છે, કેમ કે સાહેબનું માન રાખવું છે, સાહેબનું નામ રાખવું છે। જય હિન્દ। તમે જોઈ શકો છો જે પ્રમાણે આજે 7મો દિવસ છે। સરે જે પહેલા દિવસથી ટેકનિક રાખેલી હતી એ જ રીતના આજે ફરીથી 2 રાઉન્ડ લગાવવાના છે, જે 3 મિનિટની અંદર પૂરા કરવાના છે 2 રાઉન્ડ। તો તમે જોઈ શકો છો આ છોકરાઓની સ્પીડ તમે જોઈ શકો છો કે સરે આજે એમ કીધું મેક્સિમમ આજે કોઈ પણ છોકરું જે એમને સિલેક્ટ કરેલા છે એમાંથી જો 3 મિનિટની અંદર નહીં આવે તો એમને ફરીથી રાઉન્ડ લગાવવાના છે। તમે જોઈ શકો છો આમની સ્પીડ 1 मिनट के अंदर पूरा हो रहा है, देख सकते हो। જોઈ શકો છો 1 મિનિટની અંદર 1 રાઉન્ડ પૂરો કર્યો છે। તમે સ્પીડ જોઈ શકો છો। હા, તમે જોઈ શકો છો કે સાહેબે મતલબ મેં જે છોકરાને કીધું હતું કે ભાઈ પેલો નંબર કાપી ના નાખે આજે, એ માટે પેલો આજે અમારે પ્રજાપતિ આગળ ને આગળ છે, ત્યાર પછી અજયને થોડું ચાર્જિંગ કર્યું છે। હવે જોઈએ છે કે 2 માંથી કોણ આગળ વધે છે। તો આ બધા જ છોકરાઓ તમે જોઈ શકો છો 1 5 1 10 સુધીમાં મતલબ મોટા ભાગની ફોજ અમારી આવી ગઈ છે અને બધા સ્પ્રિન્ટ લગાવવામાં તૈયાર છે, રેડી છે। તો બધા 3 મિનિટના અંદર અંદર આવી જાય એ રીતનું રેશિયો ચાલી રહ્યો છે। તો તમે એકેડમીની તૈયારી જોઈ શકો છો કે સાહેબ જે રીતે ઓર્ડર કરે છે એ રીતે અમારા જવાન તૈયાર રહે છે। એ જ સૌથી મોટું મતલબ મેં પ્લસ જે રીતના અમારા સરે વાત કરેલી હતી કે તમને ફોરેસ્ટનું ફિઝિકલ ટોટલી પાસ કરાવવું, એ પ્રમાણે આજે આજે દોડ ચાલી રહી છે। એના પછી અમારા સરે આજે નક્કી કરેલું છે કે આજે પ્રોપર બીમ કરાવવા, દરેક છોકરાના 8 બીમ પ્રોપર કરાવવા। જ્યાર સુધી બીમ નહીં થાય ત્યાર સુધી દરેકને એટલી પ્રેક્ટિસ કરાવતા રહેશે। તમે જોઈ શકો છો અહીંયા ટાઈમિંગ 2 મિનિટ થઈ છે। હજુ જે અમારા જે છોકરાઓ છે આગળવાળા એ પહોંચવા આવી રહ્યા છે, પૂરું કરવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આમની સ્પીડ જોઈ શકો છો તમે। હા, તમને સ્પીડ તમને લાઈવ બતાવી રહ્યા છે, કોઈ એડિટિંગ છે નહીં। તમે જોઈ શકો છો આ 2 રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરું કરે છે। 2 મિનિટ 20 સેકન્ડની અંદર પૂરું કર્યું છે આજે 2 છોકરાઓએ। તમને જે રીતના વિડીયોમાં બતાવ્યું હતું એ પ્રમાણે જે 7 જણા લાઈનમાં આવી રહ્યા છે એ 2 જણા આવી ગયા છે, પ્લસ આ ત્રીજો માણસ આવ્યો, આ ચોથો આવ્યો, પાંચમો, છઠ્ઠો पूरे जितने साथ बच्चे पूरे आ गए। જે પ્રમાણે સરે વાત કરેલી હતી સાથે 7 જણા આવી ગયા છે। 2:30 ની અંદર સાથે 7 જણાએ પૂરું કરી દીધું છે। बच्चे आ गए हैं। આ તમે જોઈ શકો છો કે હજુ 2 મિનિટ ના હજુ મતલબ થોડા ઉપર आप देख સેકન્ડ सकते हो पूरी फौज 2:51 થઈ છે। अभी तो 10 सेकंड बाकी है। चलो 5 सेकंड 4 सेकंड। આજે તમે જોઈ શકો છો 2:58 2:59 આટલા મતલબ મેં આટલા લાગીને આવી ગયા છે। ખાલી 4 છોકરા અને 5 पूरे सुपर તમે જોઈ શકો છો કે જે આ 7 દિવસ પછી કેવું ફરક પડે છે। वेरी गुड।
આ તમે જોઈ શકો છો કે આમનો ચહેરો એકવાર ની સ્પ્રિન્ટ પછી તમે એમની હાલત જોઈ શકો છો કે બે ચક્કર સ્પ્રિન્ટ મારી છે એટલે તમે જોઈ શકો છો કે અમારા દરેક જવાન પણ આ 7 દિવસનું ઇમ્પ્રુવમેન્ટ તમે જોઈ શકો છો. આજે 7મો દિવસ છે. મેક્સિમમ છોકરાઓએ પાસ કરી લીધું છે 3 મિનિટની અંદર. આ તમે ફક્ત ખાલી 2 થી 3 છોકરા જ એવા છે જે નવા છે જેમનું પૂરું નથી થયું. બાકી દરેક છોકરાએ 3 મિનિટની અંદર પૂરું કરેલું છે. इनको थोड़ा साइड करना है 3-4 बच्चे बाकी सबने पूरा कर दिया है. ખાલી આ તમે જોઈ શકો છો કે આટલા મતલબ 3 મિનિટ પછી આવી રહ્યા છોકરા છે. જ એવા છે જેમને પૂરું નથી. બાકી તમે જોઈ શકો છો કે સાહેબે જે રેશિયો રાખ્યો તો આજે વધારેમાં વધારે છોકરા 3 મિનિટના અંદર આવે તો તમે લાઈવ વિડીયોમાં તમે જોયું છે કે એમનું જે આજે 7મો દિવસ છે અને એમનું સ્ટેમિના તમે જોઈ શકો છો કે કઈ રીતના મતલબ આ લોકો રનિંગ કરીને આજે ફરી હેલીપેડ પર આવી ગયા છે. આ રીતના તમે જે 2 રાઉન્ડનું સ્પ્રિન્ટ મારી એના પછી આ રીતના તમે પગની એક્સરસાઇઝ કરશો એટલે તમારા પગ પૂરેપૂરા ફ્રી થઈ જશે. બાકી તમારા પગમાં એમ બીજા દિવસે એમ નહીં થાય કે આજે ભાઈ દુખે છે કે પગ ભરાઈ ગયા છે. તો આટલી ફાસ્ટ રનિંગ કર્યા પછી આ રીતના તમારે પ્રેક્ટિસ કરવી પડે, વર્કઆઉટ કરવું જ પડે. આજે પ્રમાણે કરાવી રહ્યા છે સર, જેનાથી સ્ટેપ ખુલી શકે છે. આ એક્સરસાઇઝ થી સ્ટેપ કમ્પ્લીટ ખુલી જશે અને તમારે જેટલું શોર્ટ રનિંગ હોય, 1600 મીટર રનિંગ હોય, 800 મીટર રનિંગ હોય તો આ એક્સરસાઇઝ બહુ જરૂરી છે જેનાથી તમારી સ્પ્રિન્ટ સારી આવી શકે. તમે જોઈ શકો છો કે 2 ચક્કર સ્પ્રિન્ટ મારા પછી મતલબ આ રીતની પોઝિશન થાય તે છતાં પણ અમારા જવાન દરેક જવાન મતલબ એક્સરસાઇઝ માટે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો હવે જે પ્રમાણે સરે લાલ રસ્સી લઈ લીધી છે હાથમાં, કેમ કે મોસ્ટ ઓફ સર આ રસ્સી લેતા નથી પણ જે દિવસે લે છે એ દિવસે ટોટલી છોકરાઓનું રનિંગ ફિઝિકલ ઓકે થઈ જાય છે. તો તમે જોઈ શકો છો જે છોકરાઓ પ્રોપર એક્સરસાઇઝ કરી રહ્યા છે. ખાલી એક રસ્સીનો જ કમાલ છે, ખાલી હજુ કોઈને આપી બી નથી તો બી તમે એમનો કમાલ જોઈ શકો છો. એટલે આ તમે આ રીતના જોઈ શકો છો કે કેટલા છોકરાઓ અમારા સિલિન્ડર પર થશે, કેમ કે સાહેબ પૂરેપૂરા તૈયારી માટે એકદમ સાહેબ તો ડેલી કરાવે જ છે પણ છોકરા જે રીતના મતલબ થોડું આગળ પાછળ કરતા હતા તો હવે સાહેબ મતલબ જેમ જેમ ભરતી નજીક આવે છે, જેમ જેમ મતલબ સાહેબને છોકરાઓને તૈયાર કરવા છે તો મિશન નજદીક આવે છે. આજે 7 દિવસ છે, સાહેબે 30 દિવસની ચેલેન્જ આપી છે તો 7મો દિવસ છે તો 30 દિવસમાં બધાને ક્વોલિફાય કરવા માટે પછી મતલબ એક્સરસાઇઝ બી એટલી જ મજબૂત કરાવી પડશે. ખાલી સાહેબ ચેલેન્જ આપતા નથી પરંતુ એ ચેલેન્જ આપ્યા પછી પૂરેપૂરી એના માટે મહેનત પણ કરે છે, કોશિશ પણ કરે છે અને પૂરેપૂરું ધ્યાન રાખીને કઈ રીતે એમને મતલબ સાહેબના મગજમાં માઇન્ડમાં એમને બધું જ છે સાહેબને કે કઈ રીતને એમનું ટાઈમિંગ લાવવું, સ્ટેમિના વધારવું. તમે જોઈ શકો છો આ રીતના તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરશો, અમારા વિડીયો લિંકને ફોલો કરતા રહેશો તો તમને 100% પરિણામ સારું જ મળશે. જે પ્રમાણે 7મો દિવસ છે આજે, પહેલા દિવસથી જે પ્રમાણે સરે રનિંગ કરાવ્યું હતું 1 રાઉન્ડ 2 રાઉન્ડથી ચાલુ કરાવ્યું હતું એમાં તમે જોઈ શકો છો, આગળનો વિડીયો બી જોઈ શકો છો કે જે દિવસે 2 રાઉન્ડ હતા 3 મિનિટની અંદર એમાં ઘણા એવા લોકો હતા જે ડિસ્કોલિફાઈ થયા હતા. અને આજનું રિઝલ્ટ બી તમે જોઈ શકો છો, તમને જે લાઈવ બતાવવામાં આવ્યું છે કે આજે અમારા મેક્સિમમ છોકરા પાસ થઈ ગયા છે 3 છોકરાને છોડીને. બાકી દરેક છોકરાએ 3 મિનિટની અંદર પૂરું કરેલું છે ગ્રાઉન્ડ 2 રાઉન્ડ. તો તમે જોઈ શકો છો જો 7 દિવસની અંદર આટલું ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય તો તમે વિડીયો લિંકને ફોલો કરશો, રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો તમારું 1 મહિનાની અંદર આરામથી 6 મિનિટની અંદર 4 રાઉન્ડ પૂરા થઈ જશે. આ તમે જોઈ શકો કે સાહેબે હાલ સુધી જે પગની એક્સરસાઇઝ કરાવી હવે એના જોડે પગ અને હાથ બંનેની એક્સરસાઇઝ કરાવી રહ્યા છે, કેમ કે સાહેબે આજે કીધું છે કે રનિંગ પછી આજે બીમનો રેશિયો રહેશે, મતલબ જેના બીમ નહીં થતા એના માટે પ્રોપર મતલબ તૈયારી કરાવવામાં આવશે અને પ્રોપર તેને બીમ માટે રેડી કરવામાં આવશે. તો 2 ચક્કર આજે સ્પ્રિન્ટ લગાવ્યા પછી તરત જ મતલબ પગની એક્સરસાઇઝ કરાય જેથી પગ પકડાય છે, પગમાં દુખાવો થાય છે એ બધું દુખાવો જતો રહે. અને આ સાહેબ હવે મતલબ પગની એક્સરસાઇઝ કર્યા પછી હવે હાથ માટે અને આ બધી તમે જોઈ શકો છો આ પગ માટે જે એક્સરસાઇઝ છે, પગ ભરાઈ જાય છે, નસો પકડાઈ જાય છે, બધા સ્નાયુ મતલબ ખેંચાય છે તો તેના માટે રનિંગ કર્યા પછી મતલબ આ રીતની એક્સરસાઇઝ બહુ જરૂરી છે. બીજા બધા રનિંગ કર્યા પછી હોઈ જાય છે, જ્યારે અમારા છોકરાઓ જે અમારા કેન્ડિડેટ છે, અમારી એકેડમીના જે છોકરાઓ છે તમે જોઈ શકો છો કે રનિંગ કર્યા પછી તરત આ રીતની મહેનત અને આ રીતની એક્સરસાઇઝ કોઈ આસાન કામ નથી. તમે જો નજીકથી જોશો તો કેટલા છોકરાને હવે બંડી જે ટી શર્ટ છે એ પણ હવે પલળી ગઈ છે, પસીનાથી હવે એમને
પસીનાથી હવે એમને નાહવાનું ચાલુ થઈ ગયું છે અને તમે વારંવાર સાંભળો છે કે પાણીથી નાહવા વાળા ખાલી કપડાં બદલે છે અને પસીનાથી જે નાય છે, પરસેવાથી જે નાય છે તે ઇતિહાસ બદલે છે. તો અમારા છોકરાઓ ઇતિહાસ બદલવા માટે તૈયાર છે અને ઇતિહાસ બદલીને રહેશે. એ અમારા સાહેબની મતલબ એક જાતની ચુનૌતી પણ છે અને એક જાતની સાહેબની અમારે આશા પણ છે ને એક જાતની સાહેબને વધારે પડતી જીદ એટલે બધાને કેવું હોય છે કે જીદ કરીને કેટલા લોકો હારી જાય છે. એ જીદ કરીને પણ જીતતા નથી, હારી જાય છે. પણ અમારા સાહેબ જીદ આવી કરી છે કે જીતીને જ રહેશે. તો અમને એ સાહેબની એ જીત અમારા માટે એક બહુ મોટું મોટિવેશન છે. તો એ જ મોટિવેશન પ્રમાણે છોકરાઓની બી જીદ છે. જે પ્રમાણે એ લોકો રનિંગ કરી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, એ પ્રમાણે તમે જોઈ જ શકો છો કે સરના જોડે જોડે છોકરાઓની બી કેટલી જીદ છે. તો આ રીતના તમે કોઈ બી વસ્તુ જીદ ઉપર આવી જશો તો તમારું 100% પરિણામ સારું મળશે. પ્લસ કે જે પ્રમાણે આજે સરે બીમનું કર્યું છે એ રીતના તમે કોઈ ટેન્શન કરતા નહીં. વિડીયો લિંક ફોલો કરતા રહેજો. આ જ રીતના બીમ છે, એના પછી એકવાર લોંગ જમ્પ બી આવશે, તમને લોંગ જમ્પની પ્રેક્ટિસ કરાવી જશે, પછી હાઈ જમ્પની પ્રેક્ટિસ કરાવશે. આ રીતના તમે ખાલી ફોલો કરતા રહેજો, તમને 100% પરિણામ મળશે. એ તો તમે આજે જોઈ જ લીધું હશે, જે 3 મિનિટની અંદર મેક્સિમમ છોકરાઓએ રનિંગ પૂરું કર્યું. એ પ્રમાણે તમે આગળના વિડીયો લિંક બી જોઈ શકો છો કે જેની અંદર કેટલા છોકરાઓ ક્વોલિફાય થયા હતા 2 રાઉન્ડની અંદર અને આજે કેટલા ક્વોલિફાય થયા. આ સાહેબે મતલબ મેં આજે પહેલા જ કહી દીધું કે ભાઈ રનિંગ કર્યા પછી મતલબ આજે બીમનો રેસ્યુ છે. આજે સાહેબ એક્સરસાઇઝ કરાવે છે, તમે જોતા રહો ટેકનિકમાં કે સાહેબ કઈ એક્સરસાઇઝ કરાવે છે. આમાં મોટા ભાગની પછી મતલબ જે એક્સરસાઇઝ એ બીમ પર નિર્ભર કરતી હશે, જેનાથી મતલબ જેના માધ્યમથી બીમ જે કરવામાં મદદરૂપ થશે. તો એ એક્સરસાઇઝ પર સાહેબ આજે વધારે ધ્યાન આપશે અને ત્યાર પછી બીમ પર લઈ જશે. એ બી તમને અમે લાઈવ વિડીયોમાં જ દેખાડીશું. સાહેબ કહેતા હતા કે ભાઈ દરેક હવે જે ટાસ્ક છે તે અલગ અલગ મતલબ લેવામાં આવશે. જેવું કે આજે બીમ છે, પછી સાહેબ મતલબ કોઈ દિવસ લાંબી કૂદ, પછી ઊંચી કૂદ, પછી રસ્સા માટે સાહેબ મતલબ રસ્સો ચડાઈ માટે સાહેબ આગળ લઈ જશે. તો આ બધી એક્સરસાઇઝ દિવસે દિવસે વિડીયો આવશે. તો 30 દિવસ સુધી સતત તમે અમારા વિડીયો જોતા રહો અને વિડીયો મુજબ તમે જો તૈયારી કરતા રહેશો. વિડીયો જે પ્રમાણે સારો લાગે તમે લાઈક કરી શકો, સબસ્ક્રાઇબ કરી શકો છો, અથવા જે કોઈને બીજાને હેલ્પ જોતી હોય તો એમને બી મદદ કરી શકો છો. એટલે તમે મતલબ એ વિડીયોના માધ્યમથી તમે જાતે પણ તૈયારી કરીને દરેક જે તમારી ઉણપ છે તે ઉણપ તમે પૂરી કરી શકો. જેવું કે બીમ નથી થતા તો બીમના વધારે પડતા વિડીયો જોવો અને એ પ્રમાણે તમે ફોલો કરો તો તમે પણ બીમ કરવામાં સક્ષમ થઈ જશો. और अभी इनका बॉडी मैंने गर्म कर चुका हूँ. मैक्सिमम जवानों की कोशिश रहेगी 8-8 बीम कराने की. दूसरा, मैंने जो 7 बच्चे पहले चैलेंज दिए थे, ये 7 मैंने चाटे हैं, वो 7 ने 7 नंबर तक आ गए हैं. बहुत अच्छा इन्होंने इंप्रूव किया है. अभी जिससे बीम नहीं हो रहा है वो बीम का एक्सरसाइज आया हुआ है. चलो आ जाओ, વિડીયોમાં બનેલા રહેજો. હવે અમારી ફોજ આ દોડીને બીમ બાજુ જાય છે. તમે જોઈ શકો છો કે મતલબ ફોજ કેટલી મજબૂત છે. મારે રનિંગ કર્યા પછી એક્સરસાઇઝ કર્યા પછી હવે તમે જોઈ શકો છો કે સાહેબના જોડે જોડે મતલબ ફોજ પણ જઈ રહી છે બીમમાં. હવે અમે બીમ તરફ જઈ રહ્યા છે. તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જોતા રહો કે કઈ રીતે મતલબ સાહેબ પ્રોપર બીમ કરાવે છે. આજે કેટલા છોકરાઓ અમારા બીમમાં ક્વોલિફાય છે તે બી તમને લાઈવ વિડીયોથી જોવા મળશે. અમારું વિડીયો લાઈવ ને લાઈવ જ છે, તમે જાતે જોઈ શકો છો. તમે જોઈ શકો છો બોડી ગરમ કર્યા પછી સર વિડીયો લઈને આવી ગયા છે બીમ ઉપર. જે सबसे पहले तो आपको गली बताऊंगा कैसे पकड़ना है, बॉडी कैसे रखना તમે જોઈ શકો છો પેલા આ લોકો કઈ રીતના બીમ પકડી રહ્યા છે ડેમો આપે સાઈડ હાથમાં. है. यस, આ તમે ડેમો આપે છે. આ ડેમો છે પ્રોપર બીમ કરાવવાનો. जिससे बिल्कुल भी नहीं हो रहा है वो ये दोनों पैर हवा में हवा में रखना है, ऐसे ऐसे. दूसरा, आपके नाभि से ध्यान लगाना है, मतलब ताकत लगाना है और इधर लगाना है. ऑटोमेटिक आपका हाथ उठता है. अब ये देखना, एक देखना, एकदम आराम से कराऊंगा. डाउन, ऐसे ही रहो. આ તમે જોઈ શકો છો આ પ્રોપર બીમ કરાવી રહ્યા છે. આ રીતના તમે એક્સરસાઇઝ કરવાનું ચાલુ રાખશો રેગ્યુલર તો તમારા બીમ થઈ જશે. જે પ્રમાણે આજે સર કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો. પૂરેપૂરો इतना વિડીયો slow नहीं होता है, लेकिन मैं आपको दिखा रहा हूँ जिससे नहीं होता है वो देख लो. उसके अपना इनका डाउन. આ સાહેબ મતલબ મેં ડેમો માટે આજે તમે જોઈ રહ્યા છો કે એમના પગનું એવું બેલેન્સ જુઓ, એમના બોડી બેલેન્સ જુઓ, એમને જે અપ અને ડાઉન થવાની એમની પોઝિશન જુઓ. તો આ દરેક પોઝિશન જોઈ આ તમે દરેક પોઝિશન જોઈને તમે અંદાજો લગાવી શકે છે કે ભાઈ જે પ્રોપર અમારી डाउन. એકેડમીમાં જોઈન્ટ છે એમનું લેવલ કેટલું હાઈ છે. 6
આ તમે જોઈ શકો છો કે એમનું લેવલ કેટલું હાઈ છે, મતલબ મેં ગમે તેવા બીમ કરાવો 7 તો તમે પણ અમારી એકેડમીને ફોલો કરતા રહેશો તો તમને આ રીતના મતલબ ખબર પડશે। अप तो देखा इनका मतलब कितना स्टेमिना है, कैसे करना है। अभी जो पीछे वाले डाउन, अभी जो पीछे वाले बच्चे आएंगे वो 8 करेंगे, जिससे 8 नहीं होता उसका भी मैं एक्सरसाइज दूंगा। चलो आ जाओ, 5 आ जाओ आगे, प्रजापति तुम आ जाओ बराबर। જે પ્રમાણે જે બે છોકરાઓએ બીમ કર્યા છે આગળ, એ બહુ જૂના કેન્ડિડેટ છે અમારા, એમની રેગ્યુલર પ્રેક્ટિસના લીધે તમે જોઈ શકો છો એમને બીમ પ્રોપર કર્યા હતા। और प्लस આ જે છોકરાઓ છે એ બી 5-6 મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યા છે, એમના બીમ બી તમે જોઈ શકો છો જે પ્રોપર બીમ કરાવી રહ્યા છે સર। આજે જે 8 બીમ તમારા ફોરેસ્ટમાં હોય છે એ તમારે કમ્પ્લીટ અહીંયા પ્રોપર જોવા મળશે। પ્લસ જેનાથી નહીં થાય બીમ, એમને બી આ રીતના પ્રેક્ટિસ કરવામાં આવશે। તો તમે બીમ વખતે બી આ રીતના જો તમે પ્રેક્ટિસ કરશો, જેને બીમ ના થતા હોય એમના બી હાથ મજબૂત થઈ જશે, જેનાથી બીમ પ્રોપર થશે, પ્લસ રસ્સો બી ચડવામાં કમ્પ્લીટ રહેશે। चलो આ તમે જોઈ શકો છો કે આખી જે ફોજ હતી એમના પણ 8 બીમ થઈ ગયા છે। તો સાહેબે જે મતલબ છોકરાને આગળ કરીને જે એમને સાહેબને આટલું વિશ્વાસ છે કે એમની બોલી પાછી નહીં પડે, જેથી સાહેબ મતલબ એ રીતની તૈયારી કરાવે છે કે જેના માટે સાહેબ જે પછી કહી દે છે તો એમના માટે સાહેબને વિશ્વાસ આવે છે, કેમ કે સાહેબની તૈયારી એ રીતની હોય કે સાહેબને પોતાના ઉપર કોન્ફિડન્સ એટલું છે। છોકરાઓ કરતો વધારે કોન્ફિડન્સ સાહેબને છે કે ભાઈ મારો આ છોકરો આ રીતના ક્વોલિફાય થશે, આ છોકરો આ રીતના ક્વોલિફાય થશે। આ તમે જો જોઈ શકો છો આ છોકરાઓનું જે જૂનું હતું બીમ કરવાનું એ તમે જોઈ જ શકતા હતા। 2 डाउन, પ્લસ બીમ કર્યા પછી બી તમે આ એક્સરસાઇઝ કરો, જેનાથી તમારા હાથ મજબૂત થશે, તમારો સ્ટેમિના વધશે, અને બીજી વખત બી તમે બીમ કરવા જશો તો તમારો વાંધો નહીં આવે। डाउन, ताली बजा 7 તમે જોઈ શકો છો 7 બીમ સુધી પહોંચી ગયા છે આ છોકરાઓ। शाबाश, शाबाश। ये 6 हुआ, ये क्वालीफाई पूरी है, कोई बात नहीं। अभी અત્યાર સુધી એક છોકરો ડિસ્કોલિફાઈ થયો છે, એના બી સર હમણાં કરાવી દે છે। બાકી તમે વિડીયોમાં બનેલા રહેજો, પ્રોપર બીમ કઈ રીતના કરી રહ્યા છે છોકરાઓ। આજે એક જ ગોલ લખેલો હતો કે બીમ પ્રોપર કરાવવા, કે જેનાથી બીમ ના થતા હોય તો એમને બીમની એક્સરસાઇઝ કરાવી અને કઈ રીતના બીમ પાસ કરવા डाउन, એની એક્સરસાઇઝ આજે લઈને આવી રહ્યા છે સર। તો તમે જોઈ શકો છો કેટલા છોકરાઓ ક્વોલિફાઈ થાય છે અને કેટલા ડિસ્કોલિફાઈ થાય છે। જે ડિસ્કોલિફાય થવાના છે એમના માટે સાહેબ સ્પેશિયલ તૈયારી કરાવવાના છે। તમને આજે પહેલા જ મતલબ મેં સાહેબ આ રીતની વાત કરી હતી, તો આજે જે છોકરાઓના બીમ થતા નથી તેમને સાહેબ સ્પેશિયલ અલગથી મતલબ તૈયારી કરીને આજે પ્રોપર બીમ માટે સાહેબ રેડી કરશે એમને। તો તમે જોઈ શકો છો કે હવે અત્યાર સુધી ફક્ત 3 છોકરા ડિસ્કોલિફાઈ થયા છે। આ 4 છે, બીજા 4 હજુ બાકી છે। હવે એમાં જોઈએ કે આપણે કેટલા ડિસ્કોલિફાય થાય છે, પછી સાહેબ મતલબ એ લોકોને આ રીતની તૈયારી કરાવશે। डाउन 5 તમે આ રીતના વિડીયો લિંક ફોલો કરતા રહેજો, એક્સરસાઇઝ કરતા રહેશો તો તમારા બીમ આરામથી થઈ જશે। डाउन, પહેલા દિવસથી એક્સરસાઇઝ કરાવી રહ્યા છે સર, એ પ્રમાણે પ્રોપર છોકરાઓ બીમ પૂરા કરી રહ્યા છે। બાકી જે લોકોથી બીમ નથી થતા એમને બી હમણાં એક્સરસાઇઝ કરાવશે, એ લોકોના બી આજે બીમ કરાવ્યા વગર સર નહીં મૂકે। अप 1 डाउन, 2 હવે તમે જો લાસ્ટ डाउन, બેઝ છે, મતલબ એના પછી કોઈ છે નથી। તો ખાલી અત્યાર સુધીમાં 5 છોકરાઓ ડિસ્કોલિફાય થયા છે, આ 2 થયા એટલે 5 ને 2 7 થયા છે। હવે જોઈએ શકે 6 આ તમે જોઈ શકો છો કે આ જે હેવી વેટ વાળા છે તે હાલ જ આવ્યા છે આપણે 8 હમણાં 3 દિવસ જ થયેલા છે ભાઈને એકેડેમીમાં આવી। ગોધરા। તો તમે જોઈ શકો છો કે તમે આ રીતના હવે જે સર જે પ્રમાણે ટેકનિક લઈને આવ્યા છે સર, એ પ્રમાણે તમે જોઈ શકો છો વિડીયોમાં કે જેનાથી પ્રોપર બીમ થતા નથી। 8 नहीं होता, अभी देखना ये कैसे करते हैं। देखो पकड़ो, एक पीछे पकड़ो। હવે એમની તૈયારી સાહેબ જેનાથી બીમ થયા નથી તેના માટે સાહેબ આજે આ ટેકનિક લઈને આવ્યા છે। જો જેનાથી નથી થતા એમને સાહેબ આ રીતના બીમ કરાવશે। डाउन, अरे करो तुम। તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આ લોકોના બીમ થતા નતા, તો આ રીતના જે સર એક્સરસાઇઝ કરાવી રહ્યા છે નવી ટેકનિકથી, કે જેનાથી એમને પ્રોપર બીમ થશે। डाउन, 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 डाउन। 2-3 દિવસની અંદર બી એમને ઓકે થઈ જશે, જે પ્રમાણે અમે પહેલા દિવસથી કરતા આવ્યા છે। કે જે લોકોથી બીમ નતા થતા એ લોકોને સર 8ની જગ્યાએ 10-15 બીમ કરાવી રહ્યા છે આ રીતના સપોર્ટ આપીને। તો તમે સપોર્ટ આપીને બીમ કરી શકો છો। તો એ રીતના તમે રેગ્યુલર પ્રેક્ટિસ રાખશો સપોર્ટ કરીને તો બી તમારે આસાનીથી થઈ જશે 8 બીમ। पकड़ो पीछे पे करो। सपोर्ट करो। ए इसको सपोर्ट कर, मोटा नहीं यार। હા તમે જોઈ શકો છો કે હવે જે 8 છોકરાઓ હતા એમાંથી 4 છોકરાને સાહેબે સપોર્ટ આપીને બીમ કરાયા છે। એના પછી હવે સાહેબ મતલબ મેં આ રીતનો હવે डाउन, તૈયારી इसका કરો। होता देखो, बोलता मेरा तो हो जाएगा। 2 તમે તમે જોઈ શકો છો કે જે કે એ છોકરાનું જુનૂન તમે જોઈ શકો છો। એ છોકરાએ એમ કીધું મારો સપોર્ટ જોઈતો નથી, હું પ્રોપર 8 બીમ કરી દઈશ।
તો તમે વિડીયોમાં બનેલા રહેજો કે જે પ્રમાણે છોકરો બીમ કરી રહ્યો છે એની હિંમત તમે જોઈ શકો છો. એ તમે જોઈ શકો છો કે આ તમે જોઈ શકો છો કે આ રીતના મતલબ હવે 2 બીમ બાકી છે. પહેલા બી એને 6 કર્યા હતા. હવે તમે જોઈ શકો છો કે चलो इधर आ जाओ, तुम चारों इधर आ जाओ, तुम आ जाओ, हो जाओ, वो चारों आ जाओ, इनको पकड़ो, ये अभी 5 करेंगे, हो जाए, आजा आजा. આ તમે જોઈ શકો છો ફરીથી અમને સપોર્ટ લઈને બીજા બીમ કરાવી રહ્યા છે. चलो पकड़ो इनको, जिससे नहीं हुआ है, पकड़ो. ये हाँ, भी तो मैं- 5 करेंगे और दोबारा. एक આ તમે જોઈ શકો છો કે એકવાર 8 કર્યા પછી હવે ફરી પાછા એમને સાહેબે બોલાયા સપોર્ટ જોડે 8 કરવા માટે. डाउन 10 આ રીતના તમે સપોર્ટ થી બી કરી શકો છો પ્લસ આ રીતના તમે પ્રેક્ટિસ કરતા રહેશો एक साथ તો તમારું આસાનીથી બીમ થઈ જશે. डाउन 6 એ આજે અમારે નવો છોકરો આવ્યો છે. 8 इधर आ जा बेटा, इधर आ जा, कोई बात नहीं. चलो तुम इधर आ जाओ, फिर तुम इधर आ जाओ. આ તમે જોઈ શકો છો કે એમની તૈયારી ચાલુ છે. આજે મતલબ મેં આ રીતના સાહેબ 2 3 4 વાર કરાવશે એટલે પછી એ લોકો મતલબ મેં જે 2 થાય તો 3 થશે, 3 થાય તો 4 થશે, 4 થાય તો 5 થશે. એક દિવસ આવો આવશે કે મતલબ એ લોકો 8 થઈ જશે. एक डाउन આ રીતના હા, તમે સપોર્ટ જોઈ રાખીને બી તમે બીમ કરી શકો છો. આ તમે રેગ્યુલર પ્રેક્ટિસ રાખશો તો તમારે એક વીક ની અંદર તમે પ્રોપર બીમ કરતા થઈ જશો. डाउन ताली તો જેનાથી એક પણ બીમ થતા નથી. આ તમે જે જોઈ શકો લોકો છો. સપોર્ટ રાખીને બીમ કરશે તો ધીરે તેમને ધીરે આસાનીથી ધીમે ધીમે બીમ થઈ જશે. હજુ તમારા ફોરેસ્ટ ની ફિઝિકલ નો હજુ 1 થી 1.5 મહિનાની વાર છે તો એટલાની અંદર 8 બીમ થઈ જશે તમારે. सुरेश परवीन આ તમે જોઈ શકો છો કે જે પહેલા 8 કરવામાં ક્વોલિફાય થયા હતા હવે એ બધા છોકરાને મતલબ મેં ફરી સાહેબે ફરીથી 8 બીમ કરાવી રહ્યા બોલાયા છે. છે. ફરીથી 8 કરાવશે એટલે તમે એમનું બોડી લેવલ જોઈ શકો છો. અમને તેમનું સ્ટેમિનાનું જે લેવલ છે તે તમે જોઈ શકો છો કે હાલ 8 બીમ કરીને ગયા છે. હવે ફરી પાછા મતલબ એ લોકો આવી ગયા છે. તમે જોઈ શકો છો. डाउन 5 डाउन એટલે આજનો જે પ્રમાણે અમારા સરે ટાસ્ક રાખેલો હતો કે પ્રોપર બીમ કરાવવા આજે જે પ્રમાણે તમે જોઈ શકો છો ટોટલી છોકરાઓ હવે બીમ કરી રહ્યા છે પ્રોપર રીતે. જે પહેલાની બેન્ચ હતી જે 8 બીમ કરી રહ્યા હતા એ લોકો ફરીથી બી બીમ કરાવવામાં આવી રહ્યા છે અને એમનો ફરીથી તમે એટલો જ જુસ્સો ને એટલું જ જુનૂન છે જે પ્રમાણે એ લોકો બીમ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. તો પ્રોપર 8 બીમ કર્યા પછી બી ફરીથી 8 બીમ કરવા આવી ગયા છે. डाउन 8 डाउन चल नेक्स्ट આ તમે જોઈ શકો છો કે આ રીતનું બોડી લેવલ હોય અને આ રીતની મહેનત હોય તો પછી તમે વિચારી શકો છો કે ગમે એવા બીમ લેવા વાળા સાહેબ ઉભા હોય પણ આ રીતનું જો બોડી લેવલ હોય તો પછી એમને 8 બીમ કરવાથી કોઈ રોકી ના શકે. ગમે એટલી આસાનીથી અને આરામથી મતલબ રોકાઈને બીમ જો કરે તો પણ તમે જોઈ શકો છો કે આ તમે 8 બીમ કરીને ફરીથી 8 બીમ કરે છે એટલે તમે જોઈ શકો છો કે આ લોકોની તૈયારી કઈ રીતના છે. તમે જોયું કે જે લોકોએ પ્રોપર પેલા 8 બીમ કરેલા હતા એ લોકો અત્યારે બી 8 બીમ પ્રોપર કરી જ રહ્યા છે. તમે જોઈ શકો છો કે એમનું જોશ જુનૂન કેટલું છે કે એમના અંદર સ્ટેમિના કેટલું છે કે જે 2 રાઉન્ડ સ્પ્રિન્ટ મારી એના પછી એટલી એક્સરસાઇઝ કરી અને 8 બીમ બી લગાયા તો તમે જોઈ શકો છો એમનો જોશ. चलो नेक्स्ट नेक्स्ट आ जाओ मम्मी आ जाओ नहीं रास्ता निकालना है अब હા તમે જોઈ શકો છો આ ભાઈનું વેઇટ તમે 85 કિલો વજન છે તો બી એ ભાઈ પ્રોપર બીમ લગાવી રહ્યા છે. એના ઉપરથી તમને એટલું મોટિવેટ મળવું જોઈએ કે આ ભાઈનું આટલું હેવી બોડી છે તો બી 8 બીમ લગાવી રહ્યા છે પ્રોપર. डाउन 7 તો તમે મતલબ મેં જો બીમ ના થતા હોય તો પ્રોપર તૈયારી કરો. એક દિવસમાં આ શક્ય નથી. જે વસ્તુ મતલબ મેં તમે નથી કરી શકતા તો આવું એ નથી થતું કે આ નથી થતું લઈને તમે नया ट्रिक है ये मतलब 2 मिनट तक ऐसे ही रहेंगे इनको. चलो कोई बात नहीं, पहले 1 मिनट का रेशियो देते हैं. चलो पकड़ो सभी को दो. આ તમે જોઈ શકો છો કે આ તમને આજે મતલબ બીમ માટે જે ટેકનિક સાહેબ આપવાના હતા આમાં તે પહેલી ટેકનિક એ હતી કે સપોર્ટ લઈને એમને બીમ કરાયા. પહેલા 8 કરાયા પછી 4 5 કરાયા. હવે મતલબ હવે એમના હવામાં એમનું ટાસ્ક વેટ છે. રાખેલો છે 1 મિનિટ સુધી તમારા પગ હવામાં રાખીને લટકી રાખવાનું છે કે જેનાથી તમારા હાથ મજબૂત થાય. ને હાથ મજબૂત થયા પછી તમારાથી બીમ થશે. એટલા માટે સાહેબ આ બીજી ટેકનિક લઈને આવ્યા છે. चलो बीजो रस्सो काटो आगे बोलो ऑन मंकी लोग कराओ. એટલે તમે જોઈ શકો છો કે આ જે બીમ નથી चलो થતા ये એના 30 सेकंड में हो गया क्वालिफाई. ये बाकी रहो तुम. બે છોકરાઓ नेक्स्ट आ जाओ. चलो शाबाश. આ તમે જોઈ શકો છો આ બીજી ટેકનિક છે. પહેલા સપોર્ટ વાળી હતી હવે આ બસ બોડીને હવા પર અદ્ધર લટકાઈને રાખવાનું છે. एक दो कहीं બોડી હાથ પર પૂરું વેટ રાખવાનું છે તમે. એટલે તમારાથી જો નહીં થતા
તમારાથી જો બીમ નહીં થતા તો આવું નથી કે પછી એને નહીં થતા એ કહીને બેસી રહેવાનું, પરંતુ તમે રોજે રોજ એની તૈયારી કરો. પહેલા એક થશે, પછી બે થશે. આ સાહેબ તમે જોઈ શકો છો, એમને ટેકનિક આપે છે કે કઈ રીતના મતલબ એમને પગ હાઈ રાખવું છે, પગનું બેલેન્સ કઈ રીતે રાખવું છે. સાહેબ એ તમને દેખાડે છે. તમે જોઈ શકો છો કે આ રીતનું પગ તમે હવામાં રાખો અને આ રીતના હાથો પર આખું બોડીનું વેટ રાખો અને તમારું બેલેન્સ બનાવીને રાખો તો તમારાથી મતલબ મેં આગળના દિવસોમાં તમારા બીમ પ્રોપર થતા થઈ જશે. चलो डाउन शाबाश, इधर आ जाओ, इधर आ जाओ, सब इधर आ जाओ, दो एक एक दो इधर आ जाओ, इधर आ जाओ, नंबर 1 कदम आगे आ जाओ, आगे તો તમે જોઈ શકો છો આ ત્રીજી ટેકનિક લઈને આવ્યા છે સર બીમ માટે, જે પ્રમાણે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે એ તમે જોઈ શકો છો. વિડીયોમાં બનેલા રહેજો. તો બીજી કઈ એક્સરસાઇઝ છે જેનાથી તમારા હાથ મજબૂત થાય અને તમારે બીમ કરવામાં, રસ્સો ચડવામાં આસાની રહે. આજે તમે જોયું કે સાહેબે પહેલા દિવસથી જ મતલબ મેં આ રીતની વાત કરી હતી કે આજે પ્રોપર બીમ માટે મતલબ મેં પ્રોપર બીમ માટે તૈયારી કરવામાં આવશે, ટ્રેનિંગ કરવામાં આવશે. તો રનિંગ પછી कंपटीशन रखिए थे 3 मिनट का, હા સાહેબ, देखते हैं कि कौन सा लाल दिखता है. આ 3 મિનિટ સુધી આ બધા જ છોકરા મતલબ પોતાનું હાથો પર વેટ રાખશે. અલ્તાફ છે ને સાહેબ, अच्छा भाजा तू मेरे को આ તમે જોઈ શકો છો. સાહેબ અમારા સર બી આ રીતના છોકરાઓના જોડે જીદ ઉપર આવ્યા છે. તો જોઈ શકો છો તમે કે સર બી આ રીતના પ્રેક્ટિસ કરતા હોય તો તમે જોઈ શકો છો આ છોકરાઓનું જુનૂન. તમે એટલે 3 મિનિટનો ટાસ્ક રાખેલો છે કે 3 મિનિટ સુધી આ રીતના રહેવાનું છે, 3 मिनट रहना है. चलो જેનાથી તમારા હાથ મજબૂત થશે અને તમારે બીમ કરવામાં, રસ્સો ચડવામાં આસાની રહેશે. એટલે સાહેબે પહેલા જ કીધું કે મતલબ આજે બીમની તૈયારી કરવામાં આવશે. તો જેથી મતલબ મેં બીમ માટે સૌથી પહેલી વાત છે કે તમારે હાથમાં મજબૂતી અને બોડીનું જે વેટ છે તે હાથો પર બેલેન્સ રાખવું, હાથો પર કઈ રીતે મતલબ મેં એનું સંતુલન રાખવું તે માટે સાહેબ હાથ મજબૂત કરવા માટે આ ત્રીજી ટેકનિક લઈને આવ્યા છે અને આ એક્સરસાઇઝ કરાવે છે. તમે જોઈ શકો છો. જેનાથી તમારા હાથ બી મજબૂત થઈ જશે, તમારા બીમમાં બી પ્રોબ્લેમ નહીં આવે અને રસ્સો ચડવામાં બી તકલીફ નહીં આવે. તો આ તમે જોઈ શકો છો કે અમારા એક છોકરો હાલ ડિસ્કોલિફાય થયો છે. સાહેબે મતલબ મેં 3 મિનિટનો રેશિયો આપી છે. તો 1 2 3 4 આમના માટે થઈને જ સર બી એ રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે. 6 તમે જોઈ શકો છો. એક્સરસાઇઝ કરી રહ્યા છે કે જેનાથી છોકરાઓને થોડું તમે જોઈ શકો છો કે 3 મિનિટ લગીને સાહેબે રાખવાનું કીધું છે. કોણ રહે છે આજે? હવે તમે જોઈ શકો છો કોણ 3 મિનિટ સુધી આ રીતના બનેલું રહે છે. હાલ 1 2 3 4 5 6 છોકરાઓ હાલ હજુ સુધી મતલબ મેં હરીફાઈમાં લાગેલા છે. તે તમે જોઈ શકો છો એમનું બોડી લેવલ. તો આ રીતના તમે દિવસે દિવસે મતલબ તમે તૈયારી કરો અને જ્યારે થાકી જાઓ, હારી જાઓ ત્યારે તમે મતલબ મેં એના માટે તમે એ રીતનું મન મજબૂત કરો કે ના હજુ હું કરીશું, હજુ તો બસ 1 જ મિનિટ હવે તો બાકી છે. આ રીતનું તમે જે બાકીનું તમે વિચારશો ને તો તમારે થઈ જશે. 2 મિનિટ થઈ ગઈ, 3 મિનિટ થઈ ગઈ આવું વિચારશો તો તમને આવું લાગશે કે ઓહો. આમાં કોઈ એડિટિંગ છે નહીં, વિડીયો લાઈવ ચાલી રહ્યો છે. તમે વિડીયોની અંદર બી ટાઈમિંગ જોઈ શકો છો કેટલી મિનિટ થઈ છે. બરાબર, તો હવે 30 સેકન્ડની વાર છે. 3 મિનિટનો જે ટાસ્ક આપેલો હતો એની અંદર જોઈ શકો છો હવે 30 સેકન્ડ સુધી કોણ ટકી શકે છે. હવે અમારા 3 કેન્ડિડેટ છે ને જોડે સાહેબ પણ છે. હવે જોઈએ કે હવે 3 માંથી કોણ રહે છે. આમ જોવા જાય તો 3 પહેલો બીજો ત્રીજો કહેવાય, પણ હવે કોણ પહેલા પર, કોણ બીજા પર, કોણ ત્રીજા પર છે. સાહેબે જે રીતની ચેલેન્જ આપી છે 3 મિનિટની, એ ચેલેન્જ સુધી કોણ પહોંચી શકે છે એ તમે જોઈ શકો છો. વિડીયોની અંદર લાઈવ તમે જોઈ શકો છો 3 મિનિટ થઈ ચૂકી છે હજુ સુધી. યસ સર, 2 નંબર આગળ, 1 નંબર પાછળ. અમારા સર હજુ બી બનેલા જ છે. 3 મિનિટ થઈ ગઈ તો બી અમારા સર હજુ બનેલા જ છે. હવે જે પાછળ જે લોકો પકડી રહ્યા હતા, બીજી ટીમ હતી 1 નંબરની ટીમ પહેલા પોઝિશનમાં હતી, હવે બીજી નંબરની ટીમ પોઝિશનમાં આવશે અને પહેલા નંબરની ટીમ સપોર્ટમાં રહેશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે બીજી ટીમમાંથી કેટલા ક્વોલિફાય થાય છે તમે જોઈ શકો. પહેલી ટીમમાંથી 3 ક્વોલિફાય થયા છે. હવે બીજી ટીમમાંથી ક્વોલિફાય થાય છે નથી થતા, કેટલા થાય છે તે તમે આ રીતનું તમે લાઈવ વિડીયોથી તમે જોઈ શકશો. આવું તમે વીકની અંદર 1-2 વખત તમે કરી શકો છો, જેનાથી તમારી એક્સરસાઇઝ કરવાથી હાથ મજબૂત થઈ જશે અને તમારા બીમમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જેનાથી બિલકુલ બીમ થતા નથી. એ આ રીતના પ્રેક્ટિસ કરી શકે છે, સપોર્ટ બી લઈ શકે છે. જે પ્રમાણે મારા સરે 2-3 ટેકનિક આપી હતી અમારા ભાઈ જે છે તમે જોઈ શકો છો 85 કિલો વેટ લઈને એકેડમીમાં આવ્યા હતા. હાલ એમને દિવસે દિવસે વજન ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને ખૂબ મતલબ ફાયદા તમને દેખાય છે. હવે એ પણ હાથો પર વેટ આપવા માટે પોઝિશનમાં
સાડા 4 થઈ સાહેબ. 4.5 મિનિટ થઈ ચૂકી છે. વિડીયોમાં તમે જોઈ જ શકો છો લાઈવ જે પ્રમાણે અમારા સર બી બનેલા જ છે હજુ સુધી 4 મિનિટ ઉપર થવા આવી છે તો બી તમે જોઈ શકો છો એમનો સ્ટેમિના અને એ જ પ્રમાણે આ છોકરાઓનો બી એ જ જુનૂન છે કે સરના જોડે જોડે અમે બી બનેલા રહીએ. તમે જોઈ શકો છો આ રીતના પ્રેક્ટિસ કરવાથી તમારા હાથના પ્રોબ્લેમ દૂર થઈ જશે. બીમ કરવામાં બી પ્રોબ્લેમ નહીં આવે, રસ્તો ચડવામાં બી પ્રોબ્લેમ નહીં આવે. આની અંદર બી કેટલા જણા સિલિન્ડર થઈ જાય છે એ તમે જોઈ જ રહ્યા છો. મોબાઈલ પાણી પીણા તો પી લીધી બરાબર, ત્યાં બેઠ કે નાસ્તા કરना कर लेगा. હા, તમે જોઈ શકો છો કે હાલ પણ એ લોકો પોઝિશનમાં જ છે અને હવે 1 જ મિનિટ બાકી છે. 3 મિનિટ એમને પૂરા થવા, 5 મિનિટ 20 સેકન્ડ થઈ ચૂકી છે. એટલે તમે આ 2 નંબરની જે ટીમ હતી તમે જોઈ શકો છો કે એમના ઘણા બધા છોકરાઓ બેલેન્સમાં જ છે, જો પોઝિશનમાં છે એટલે બેલેન્સ બનાવીને રહે છે. 3 મિનિટ પૂરી થવાય ત્યાર સુધી જે પહેલી બેન્ચ તમે જોઈ શકતા હતા કે જે 2 મિનિટની અંદર સિલિન્ડર થઈ ગયા હતા મોસ્ટ ઓફ છોકરાઓ બધા 2 મિનિટના અંદર બધા સિલિન્ડર થઈ ગયા. હવે આ લોકો તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 ને 6 છોકરાઓ તો હાલ સુધી મતલબ પોઝિશનમાં છે. તો તમે આ રીતની તૈયારી કરશો નજીક હે સાહેબ 6 મિનિટ તૈયારી છે. આ તમે જોઈ શકો છો કે જે હાથોની જે આ નસો છે આ તમે જોઈ શકો છો. તો આમાં જે હાથોમાં જે જાન છે એ જ રીતના મતલબ તમારા હાથ જ્યારે મજબૂત થશે અને આ રીતનું તમે બોડી લેવલ હશે તમારું તો તમારાથી બીમ ઇઝીલી થઈ જશે. આ સાહેબે મતલબ આજે બીમની ત્રીજી ટેકનિક આપી, સરે ટેકનિક આપી હતી 3 મિનિટની તો 6 મિનિટ 10 સેકન્ડ સુધી બધા ટકી રહ્યા હતા. અમારા સર બી 6 મિનિટ સુધી ટકેલા રહ્યા છે. જોઈ શકો છો મંકી રોપ હવે ચાલુ થયું છે. એ પણ મતલબ તમારે બીમ માટે બહુ ફાયદાકારક છે. તો સાહેબ મતલબ આજે બધી મોટાભાગની એક્સરસાઇઝ બીમ માટે જ લઈને આવવાના છે. આ એક્સરસાઇઝ સ્પેશિયલી તમને આર્મી ઇન્ડિયન આર્મી ની અંદર જોવા મળી રહી હોય છે. અમારા સર જે ઇન્ડિયન આર્મી માંથી રિટાયર્ડ થઈને આવેલા છે કે જે અમને આ શીખવાડી રહ્યા છે. ये जो एक्सरसाइज है वो अजीब लगेगी क्योंकि कईयों ने देखी नहीं होगी, लेकिन ये मंकी रोप है. जब आप 5 किलोमीटर रनिंग खत्म करते हो तो आपके पास हथियार भी होगा, आपका पूरा सामान होगा और आपको मंकी रोप 2 बार होना चाहिए. और ये मंकी रोप में इधर फॉरेस्ट बैच में इसीलिए लेके आया हूँ. मेरे 6 से 7 बच्चों का बीम नहीं हुआ है, तो इससे क्या होगा मैं आपको पूरा डेमो दे रहा हूँ, फिर मेरे बच्चे पूरे करेंगे. आप डेमो में बने रहना है कि आपको कैसे मतलब इससे बॉडी फिट होगा. मैं पहले ही ट्राई कर रहा हूँ. चलो कोई बात नहीं, पकड़ के रखो. તો તમે જોઈ શકો છો જે પહેલો ટ્રાય કરવા જઈ રહ્યા છે અમારા સર જે ડેમો આપી રહ્યા છે મંકી રોપનું. बॉडी को ऐसे बिल्कुल टिका देना है. देखो पूरा वेट नीचे आ जाएगा, फिर आपको ये अप होना है. આ તમે જોઈ શકો છો કે આ સાહેબનું બોડી લેવલ ને સ્ટેમિના કઈ રીતનું છે. તમે જોઈ શકો છો કે અમારા સાહેબ ખાલી મતલબ આવું નથી કે ભાઈ લાઈવ વિડીયોના માધ્યમથી 2-3 શબ્દ કીધા, 2-3 વાક્ય કીધા, ડાયલોગ મારી. અહીંયા અમારી એકેડમીમાં ડાયલોગ બાજી નથી ચાલતી, ડાयलॉग बाजी करता पण नहीं. तो ऐसे करके जो बच्चों को नहीं हो रहा है वो कर सकते हैं. इससे क्या होगा, जितना भी आपका बॉडी का वेट है पूरा नीचे आ रहा है. अभी मैं बताऊंगा 2-3 बच्चे करके तो सुरेश बराबर 2 बार करना है, खाली 2 बार. चलो डाउन डाउन, हाथ डाउन, पूरा पूरा बॉडी डाउन. हाँ अप. તમે જોઈ શકો છો જે આ બહુ પુરાનો જૂનો કેડેટ છે. हाथ डाउन, पूरा हाथ डाउन, अप. એટલે તમે જોઈ શકો છો કે સાહેબે મતલબ ફર્સ્ટ એમને જ બોલાય છે. તો આ રીતના હાથ એ કરીને તમારે મંકી રોપ કરવાનું છે, ડાઉન કરીને પછી અપ થવાનું છે. હાથ મજબૂત થશે, તમારો પ્રોબ્લેમ નહીં આવે બીમમાં અને કમર દર્દ છે આ બધી તકલીફ તમારી દૂર થઈ જશે આ કરવાથી તમારે રેગ્યુલર. પ્લસ જે પ્રમાણે અમારા સરે 3 થી 4 ટેકનિકો આપેલી છે એ તમે રેગ્યુલર ફોલો કરતા રહેશો તો બી તમારે બીમમાં વાંધો નહીં આવે અને રસ્તો ચડવામાં બી પ્રોબ્લેમ નહીં આવે. આ એટલે આ બીમ માટે જ મતલબ સાહેબ તમે તૈયાર કરે કે આ જે બોડીને તમને જે जिसको कमर दर्द है वो भी ठीक हो जाएगा. બોડીને જે તમારે આ રીતનું લેવલ રાખવું છે અને અમુક જેના રનિંગ કરવા વાળા છોકરાઓ અમુક હોય છે કે જે રનિંગ કરતી વખત એ રીતના કહેતા હોય કે જેમને કમરમાં દર્દ થાય છે તો જે દુખાવો બી થતા હોય એ બી આનાથી દૂર થઈ જાય છે. એટલો ફાયદો આ આપે છે. એટલે તમે જોઈ શકો છો કે હવે અમારે 85 કિલો વેટ વાળો જે છોકરો છે જે પ્રમાણે આવી રહ્યો છે તમે જોઈ શકો છો એનું જુનૂન. આ તમે જોઈ શકો છો જૂનું અને આ જે એડવાન્સ જે સિસ્ટમ છે તમે જોઈ શકો છો કે ફરીવાર અપ થઈને મતલબ પ્રોપર
તમે જોઈ શકો જ્યારે આવી મહેનત હોય તો પછી એમને મતલબ બીમ કરવાથી કોણ રોકી શકે. તો અમારી એકેડમી આ રીતની તૈયારી કરાવે છે કે કોઈ બી બાકી કોઈને બી પણ કોઈ બાકી ના રહે. તમે જોઈ શકો છો આ છોકરાઓ માટે તો બધું કેવી રીતના ઇઝીલી છે બધું લાગે છે. આ તમે જોઈ શકો છો આ તમે એડવાન્સ આ કેન્ડિડેટ તમે જોઈ શકો છો જે પંચમહાલ થી અહીંયા આવેલા છે રનિંગ માટે. એમનું ઇમ્પ્રુવમેન્ટ બી તમે જોઈ શકો છો. વિડીયો ચાલુ જ છે અને તમે જોઈ શકો છો વિડીયો ચાલુ જ છે ને તમે જોઈ શકો છો કે સાહેબ મતલબ મેં આ જે ટેકનિક આપી રહ્યા છે તો તમે વિડીયોને જુઓ અને જોવાના જોડે જોડે તમે મતલબ તૈયારી પણ કરો. ખાલી જોવાથી બધું નહીં થાય, તૈયારી પણ કરવી પડશે. અને જો તમારે તૈયારી ના કરીને ખાલી જોતા જો તમે તો પછી જોવાના જોડે એને લાઈક કરો અને એને શેર કરો, જેથી તમે કદાચ તૈયારી ના કરતા પણ તમારા શેર કરવાથી આવા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે કે જે વ્યક્તિને ખરેખર મોટિવેટની જરૂર હતી, કે જે વ્યક્તિને ખરેખર તૈયારી તો કરવી હતી પણ કંઈક મતલબ મેં એને એના માટે કંઈક મતલબ મેં આવી સિસ્ટમ નથી કે પછી આ રીતના કોઈ મતલબ મેં તમે જોઈ શકો છો 9 કિલો વેઇટ લઈને આ ભાઈ જે મંકી રોપ કરી રહ્યા છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે તો કોઈ પણ કામ મુશ્કેલ નહીં હોતું જો તમે મનથી વિચારી લો તો. એ આ તમે છોકરો તમે જોઈ શકો છો અમારી એકેડમીના જે વિડીયોઝ છે એના તો કે હાલ લગભગ એને 4 જ દિવસ થયા છે કદાચ એકેડમીમાં, કેમ કે રવિવારની એક રજા હતી એટલે 4 કે 5 દિવસ થયા છે. તો તમે જોઈ શકો છો કે આટલા દિવસમાં એનું સ્ટેમિના આટલું મજબૂત થયું. જો સતત આ રીતની તૈયારી રહેશે તો પછી એને પણ કોઈ રોકી શકે નહીં. તો અમારા સાહેબે પહેલા જ દિવસ કીધું કે તમે ખાલી એકેડમીમાં જોઈન્ટ રહેજો અને તૈયારી કરતા રહેજો. જે મુજબ તૈયારી હું કરાવું છું એ રીતે તમે તૈયારી કરતા રહેશો તો તમે પછી મતલબ મેં આ રીતની તૈયારી કરવામાં સક્ષમ થઈ જશો. આ છોકરો બી તમે જોઈ શકો છો કે હાલ નવો જ આવ્યો છે અને એ બીજો દિવસ છે. તેનું બોડી તમે જોઈ શકો છો, હજુ બીજો દિવસ છે એનાથી નહીં થઈ રહ્યું. આ તમે જોઈ શકો છો કે આજે જ આ છોકરો આવ્યો છે અમે પણ આ બધા છોકરાનું જે જોશ જુનૂન જોઈને એ છોકરાએ મતલબ મેં જોઈ શકો છો આજે પહેલો જ દિવસ છે આ છોકરાનો પણ બધાને જોઈને મતલબ મેં એ બી મતલબ એ રીતના જોઈ શકો છો તમે કે જે પ્રમાણે એને ડેમો જોઈને એને કરી નાખ્યું. તો આજે મતલબ એ રનિંગમાં પણ એને સારી જાન લગાવી છે, બીમમાં પણ પ્રોપર જાન લગાવી છે અને સાહેબે જે રીતના એક્સરસાઇઝ કરાવી એ એક્સરસાઇઝમાં પણ એને પ્રોપર જાન લગાવી છે. તો તમે આ રીતના બધા વિડીયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે અમારી એકેડમીમાં ખાલી વિડીયો જોવાના માધ્યમથી એમનું મન કેટલું મજબૂત થઈ જશે. એ છોકરો પણ વિડીયો જોઈને જાય છે, એને પણ તૈયારી કરવી હતી ફોરેસ્ટની, ઘરે એકલો કરતો હતો પણ એને આવું કીધું કે એકલામાં મજા નથી આવતી. ખરેખર એકેડમીના વિડીયો જોતા હતો તો મારું એકેડમીમાં આવવાનું મન થયું. લગભગ એનું ઘર અહીંયાથી 40 કિલોમીટર જેટલું દૂર છે. તે છતાં પણ મતલબ છોકરો આજે અહીંયા મતલબ મેં તૈયારી કરવા માટે આવી ગયો છે. પ્લસ તમે વિડીયોમાં અત્યાર સુધી જોતા આવ્યા છો જે પ્રમાણે અમારી એકેડેમીની અંદર 10 થી 15 જણા એવા છોકરાઓ છે કે જે દાહોદ, ગોધરા, પંચમહાલ, સુરત, બરોડા, રાજકોટ દરેક જગ્યાએથી દૂરથી અહીંયા આવી રહ્યા છે, જે અમારા એક વિડીયોના માધ્યમથી અહીંયા આવેલા છે તૈયારી માટે હોસ્ટેલમાં. તો એમનું બી તમે જુનૂન જોઈ શકો છો, એમનો સ્ટેમિના જોઈ શકો છો, એમની અંદર કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એ બી તમને જોવા મળી શકે છે. તો તમે અહીંયા આવી ના શકો તો તમે ખાલી વિડીયોને ફોલો કરતા રહો અથવા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેનાથી તમારા લીધે બીજા કોઈને બી હેલ્પ થઈ શકે. જે અમે આ રીતના હેલ્પ કરી રહ્યા છીએ. इससे ये नहीं हो पा रहा है तो बिल भी नहीं हो पा रहा है. ये एक वो है एग्जाम ही है. अगर आपसे वो नहीं हो रहा है हाँ તમે જુઓ કે આ જે અપ થવાનું છે उधर उधर सामने रास्ता पकड़ इधर उधर जा, उधर आगे जा. अभी रास्ता पकड़ इधर से मेरे सामने पकड़ रास्ता. ऐसे जाम कर दो, इधर बनना नहीं इसको. देख मेरे सामने देखना मैं क्या कर रहा हूँ. देख આ સાહેબની ટેકનિક તમે જોઈ શકો છો. જે પ્રમાણે સર ટેકનિક આપી રહ્યા છે આ છોકરાને એ તમે જોઈ શકો છો. એ છોકરો ટ્રાય કરવાનો કરે છે હવે ટ્રાય કે એનાથી થાય છે કે નહીં, જે પ્રમાણે સરે શીખવાડી એ રીતે. कमर से धक्का दे दे दे. આ તમે જોઈ શકો છો જે પ્રમાણે સરે ટેકનિક આપી એ રીતના આ છોકરાએ જે કરીને બતાવ્યું છે. कमर से धक्का दे दे. यस चल दे
હા, તમે જોઈ શકો છો કે સાહેબ મતલબ કઈ રીતની તૈયારી કરે છે, પ્રોપર હાજર રહીને સાહેબ મતલબ એમને આ રીતની તૈયારી કરાવે છે, જેનાથી આજે થતું નથી હવે તેમને બી સાહેબ મતલબ આ રીતનું વિડીયોમાં કરે છે. બનેલા જ રહેજો જે લોકોનાથી આજે साथियों ये जो बीम का मैंने प्रैक्टिस बता दी आपको, कैसे आप कर सकते हो, जिससे कई बोलेंगे हमारे घर में रस्सा नहीं है, रस्सा नहीं है तो ऐसे टायर भी होंगे, तो आप टायर से भी कर सकते हो। और देखो ऐसे आप तैयारी कर सकते हो। चलो कोई बात नहीं, डाउन करो। तो साथियों आज बीम के लिए इतनी एक्सरसाइज बहुत है, आप इतना करो, फॉलो हो जाएगा। मेरा 4 बच्चे डिस्क्वालीफाई हुए, बाकी सबसे हो गया है। बाकी वीडियो अच्छा लगा है कमेंट करना, शेयर करना, लाइक दो। स्वस्थ रहो, मस्त रहो। जय हिंद, जय जवान, जय किसान। फिर काफी ना दो।